હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ શિયાળાનું પ્રખ્યાત અને હેલ્ધી એવું વસાણું બનાવવા માટેની રીત। આ વસાણું એકદમ સરળતાથી પરફેક્ટ માપ સાથે કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે। શિયાળાનું પ્રખ્યાત એવું આ હેલ્ધી વસાણું બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ કાજુ, બદામ, વરિયાળી તથા સુવાદાણા લીધેલા છે। કાજુ તથા બદામને મિક્સર બોલની અંદર ક્રશ કરી દેવાના છે। 1 વાટકી જેટલા કાજુ બદામનો ભૂક્કો અને 1 ચમચી વરિયાળી તથા 1 ચમચી જેટલા સુવાદાણા લીધેલા છે। આ બધાને ક્રશ કરી દેવાના છે અને તેનું મિક્સર તૈયાર કરી દેવાનું છે। આ રીતે કાજુ, બદામ, વરિયાળી તથા સુવાદાણાનું મિશ્રણ તૈયાર કરી દીધેલું છે। હવે અહીં સૂકું ટોપરું લીધેલું છે, તેને મિક્સર બોલની અંદર ક્રશ કરી દેવાનું છે। તમે તૈયાર ટોપરાના છીણનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ આ રીતે જો યુઝ કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે એક પેનની અંદર 1 વાટકી જેટલું ઘી લીધેલું છે। ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદ તળી લેવાનો છે। લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને તળવાનો છે। તળેલો ગુંદ 1 વાટકી જેટલો થાય તેટલા માપથી તેને તળવાનો છે। જે વાટકીના માપથી તમે ઘી લીધેલું હોય તે જ વાટકીના માપથી ગુંદ તળીને લીધેલો છે। હવે તે ઘીની અંદર એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે। તેને ગેસની ધીમી આંચ પર શેકવાનો છે। લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેને શેકવાનો છે। આ રીતે તમે ધીમે ધીમે હલાવતા રહેશો એટલે તે આ રીતે બ્રાઉન કલરનો થઈ જશે। આ રીતે તેને હલાવતું રહેવાનું છે। તમે જોઈ શકો છો કે તે લાઇટ બ્રાઉન કલરનો થઈ ગયો છે, તો ગેસની આંચ બંધ કરી દો અને તેને થોડું ઠંડુ પડવા દો। 5 થી 10 મિનિટ જેટલું ઠંડુ પડે એટલે તેમાં 1 વાટકી જેટલો ગોળ ઉમેરો। ગોળનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું રાખી શકો છો। ત્યારબાદ તેમાં તળેલો ગુંદ ઉમેરો। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। ગેસની આંચ બંધ કરેલી છે। હવે જે કાજુ, બદામ, વરિયાળી તથા સુવાદાણાનો ભૂકો હતો તે તથા 1 ચમચી સૂંઠ પાવડર ઉમેરેલો છે। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરો, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બાઇન્ડિંગ એકદમ સારી રીતે થઈ જશે। હવે તમારે જે વાસણની અંદર ઢાળવું હોય તેને ઘીથી ગ્રીસ કરી દો અને મિશ્રણ તેમાં ઉમેરી દો અને તેને ધીમે ધીમે આ રીતે દબાવી દો। ત્યારબાદ તેના ઉપર થોડો કાજુ બદામનો ભૂકો તથા ટોપરાનું છીણ ઉમેરી દો અને ધીમે ધીમે વાટકીની મદદથી તેને આ રીતે પ્રેસ કરી દો। ઠંડુ થાય, રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તમે જે સાઇઝની તમારે ઢેફલી બનાવવી હોય તે પ્રમાણે તમે બનાવી શકો છો। તો તૈયાર છે શિયાળાનું પ્રખ્યાત અને એકદમ હેલ્ધી એવું આ વસાણું। એક વખત આ શિયાળાની અંદર તમે પણ આ રીતે બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય!